મલવાડીમાં ઘરે મલવાડીમાં ઘરે તમે રોજ સાંભળવા આવો છો કથા? હા કેવું લાગે છે તમને અને અહીંયાની વ્યવસ્થા કેવી લાગી તમને? ફાઇન લાગે ફાઇન લાગે? મજૂરી લાગે મજૂરી બરાબર. અમે મોરબી થી આવી છીએ મોરબી થી? હું તલગાજડા. કયા ગામથી આવો છો? હું માધાપરથી આવું છું. સિયારામ. ચાલો આજે આપણે મોરારી બાપુની કથામાં આવેલા સૌ ભક્તજનોના મંતવ્ય જાણીએ. તમે રોજ આવો છો કથામાં? હું રોજ આવું છું. અત્યાર સુધીમાં સારામાં સારો અનુભવ છે. વ્યવસ્થા બધી સારી છે. રોજ આવો છો તમે કથામાં કે આજે પહેલી વાર આવ્યા છો? રોજ આવીએ છીએ. જન્મ જન્મ આવી ભક્તિ આપજો બાપુનો સહાય બહુ જ આનંદ આવે છે. મૂકવાનું મન ન થાય તો પગને લીધે થોડાક અમે હાલાતું નથી તોય અમે આવી શકીએ છીએ. આ પ્રસાદીને તમે લીધી, કેવી છે વ્યવસ્થા અહીંયા? બહુ સરસ. આવું ઘરે પણ ન મળે. પ્રસાદી એટલે પ્રસાદી. સ્વયંસેવક પણ બહુ સરસ છે. ક્યાંથી આવો છો? અમે હવે ચાંદ્રાણી થી. ચાંદ્રાણી થી. કેવી લાગે છે અહીંની વ્યવસ્થા ને આ તો જાણે ભગવાન ઉતર્યા છે. ભગવાન નો અવતાર છે. આનું નામ પડે ને છે વાગડ સુધી ને ધોરાવીરે સુધી આપણે ધોડી ધોડી નમે. આમ છે હાજી પીર એને કથામાં 22 કથાઓ મેં સાંભળ્યું. આ તો એક જાતના આ હિન્દુમાં અવતાર લીધો છે ભગવાન નો જ.